નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, રાજ્ય સરકારના રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજ્ય સરકારને શિક્ષક ભરતીને લઈને મહત્વનો પત્ર લખવામાં આવે છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્ય સરકારને શિક્ષકોની ભરતીને લઈ અને શું મહત્વનો પત્ર લખવામાં આવે છે, આ પત્રમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવે છે અને વિવિધ જે શાળા સંચાલકો છે તેમના બનેલા મહામંડળ દ્વારા સરકાર સમક્ષ કઈ કઈ માંગણીઓને બુલંદ કરવામાં આવશે આગામી સમયમાં, તેના વિશે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે નહીં, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ. તો વિડીયોના અંત સુધી બના રહો. જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવો, ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ દ્વારા ગત તારીખ 30/7/2024ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઉલ્લેખીને એક મિત્રો સ્મૃતિપત્ર લખવામાં આવ્યો હતો, જેનો વિષય હતો રાજ્યમાં ધોરણ 1 થી 12ની શાળાઓમાં શિક્ષક ભરતી કેલેન્ડર સંદર્ભે, અને સંદર્ભ લેવામાં આવ્યો હતો 3/7/2024ની સરકારના પ્રવક્તાની જાહેરાત. આપ સૌને જણાવી દઈએ કે ગત 3 જુલાઈના રોજ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા રાજ્યમાં આગામી સમયમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 24,700 શિક્ષકોની ભરતી ઓગસ્ટ 31 ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તેને લઈને તેના સંદર્ભમાં આ પત્ર લખવામાં આવે છે, જેમાં લખાયું છે કે રાજ્ય શાળા સંચાલક મંડળ ગુજરાત પ્રદેશ આપને અને આપની કેબિનેટ નિર્ણયને ખૂબ જ હૃદયપૂર્વક આવકારે છે અને અભિનંદન પાઠવે છે. રાજ્યની જિલ્લા પંચાયત હસ્તક તથા નગરપાલિકા કોર્પોરેશન હસ્તકની શાળાઓમાં ખાલી પડેલ કાયમી શિક્ષકોની જગ્યા ભરવા સંદર્ભે આપે જે નિર્ણય લીધો છે અને 13,800 જેટલા શિક્ષકો રાજ્યની ધોરણ 1 થી 8 સરકારી શાળાઓને મળશે, તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન અને વંદન. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલ આચાર્ય, જૂના શિક્ષક અને જૂના શિક્ષણ સહાયકોની વચ્ચે કુલ 10,900 જગ્યા ભરવાની જાહેરાતને પણ અમે આવકારીએ છીએ અને આવા મોટા ઐતિહાસિક નિર્ણય બદલ આ નિર્ણયના ભાગીદાર તમામને ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. રાજ્ય સરકારની જાહેરાત સંદર્ભે અમારી ખૂબ જ નમ્ર ભાવે વિનંતી છે કે તારીખ 1/8/2024ના રોજ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 1200 આચાર્ય માટેની જાહેરાત આવનાર છે. આ જાહેરાતથી ગ્રાન્ટેડ શાળામાં એચટાટ પાસ અનુભવી શિક્ષકો રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં આચાર્ય તરીકે પસંદ થઈને માતૃ સંસ્થા છોડીને અન્ય શાળામાં જશે. આમ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1200 શિક્ષકોની જગ્યા ફરીથી ઊભી થશે. બીજું છે મિત્રો, જૂના શિક્ષક એક કોઈ નવી ભરતી નથી. રાજ્યમાં શિક્ષણ સહાયકની યોજના અમલમાં આવી તે ઠરાવ અન્વયે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 3 શિક્ષણ સહાયક, 5 વર્ષના ફિક્સ પગાર અને 1 જૂના શિક્ષક, એટલે કે કોઈ શાળામાં 4 જગ્યાઓ ઊભી થઈ હોય તો 1 જૂનો શિક્ષક મળવાપાત્ર થાય અને 3 શિક્ષક સહાયક મળવાપાત્ર બને. આ જૂના શિક્ષક હાલમાં કોઈને કોઈ ગામની શહેરની ગ્રાન્ટેડ શાળામાં અનુભવી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે અને જૂના શિક્ષકની ભરતીમાં તેઓ ગામ, શહેર તથા માતૃ સંસ્થામાંથી અન્ય સંસ્થામાં 2200 શિક્ષકો માતૃ સંસ્થા છોડીને અન્ય ગ્રાન્ટેડ શાળાઓમાં જતા રહેતા 3400 જેટલી જગ્યાઓ ખાલી પડે તેવી હકીકત છે. ચોથું છે મિત્રો, ટાટ હાયર સેકન્ડરીમાં 4,000 શિક્ષકોની ભરતી માટે 1/9/2024ના રોજ જાહેરાત પ્રસિદ્ધ થનાર છે. તે જ રીતે 1/10/2024ના રોજ ટાટ સેકન્ડરીની જાહેરાત છાપવામાં આવશે, જેમાં 3500 શિક્ષક સહાયક ભરવાપાત્ર છે નિર્ણય લેવામાં આવ્યો છે. ઉચ્ચતર માધ્યમિકના 4,000, માધ્યમિકના 3500 એમ 7,500ની ભરતી સામે 1200 આચાર્ય પ્લસ 2200 જૂના શિક્ષક પેટે કુલે 3400 જગ્યાઓને બાદ કરીએ તો 4100 જગ્યાઓની ભરતી થાય, તો તેની સામે 3400 શિક્ષકોની ઘટ ઊભી થાય તો નિર્વિવાદ થાય છે. અમારી દ્રષ્ટિએ આચાર્ય પ્લસ જૂના શિક્ષક અને ગ્રાન્ટેડ શાળાઓમાં જે જગ્યા ઊભી થાય છે અને જગ્યાઓની ભરતી પણ તમારી તારીખ 1/9/2024ની જાહેરાત તથા 1/10/2024ની જાહેરાતમાં સમાવેશ કરવો જોઈએ તેવી નમ્ર વિનંતી છે. ધોરણ 1 થી 8માં ટેટ 1, ટેટ 2 અને અન્ય માધ્યમોમાં 13,800 ઉમેદવારોની ભરતી માટે 2011થી લઈને 2023 સુધીની તમામ ટેટ 1, ટેટ 2 ક્વોલિફાય કરનારને નોકરી માટે તક ઊભી કરી આપેલ છે. ત્યારે ધોરણ 9 થી 12માં ટેટ હાયર સેકન્ડરી અને 2023ની દ્વિસ્તરીય પરીક્ષાને ધ્યાને રાખેલ છે અને તે ક્વોલિફાય કરનારને નોકરીમાં તક આપનાર છે. ત્યારે અમારી આપને નમ્ર વિનંતી છે કે 11/2/2011ના જાહેરનામાથી રાજ્ય સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં પણ ભરતી પોતાની હસ્તક લીધી. ત્યારબાદ ટેટ ટાટ પરીક્ષાઓ રાજ્ય સરકાર પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી અને વિવિધ તબક્કાઓની ટેટ પરીક્ષાઓમાં ક્વોલિફાય થનારને તમામ કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાતો ન આવવાથી તથા તેમણે પાસ કરેલ ટાટ પરીક્ષા અને 5 વર્ષ વીતી ગયેલ હોવાથી તેવા તમામને ખાસ કિસ્સામાં એક તરફ ન્યાય આપીને એક ન્યાયપૂર્ણ પગલું ભરી તેવી તમારી વિનંતી અને આગ્રહ છે. આવા કિસ્સાઓમાં કાયમી ભરતી ન થઈ અને તેઓના ટાટના પ્રમાણપત્રોની મુદત પૂરી થઈ ગઈ, એ તમારી દ્રષ્ટિએ તેમનો વાંક ગુનો ન હોય તે સમજીને શકાય તેવી બાબત છે. રાજ્યમાં પ્રવાસી શિક્ષક અને જ્ઞાન સહાયકની બાબતને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી અને ગુજરાતના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે કાયમી શિક્ષકોની ભરતી માટે લીધેલ નિર્ણય, ઐતિહાસિક નિર્ણય અમે આવકારીએ છીએ. આમ રાજ્ય સરકાર દ્વારા જે છે તે શિક્ષણ ભરતી જે કરી છે અને શિક્ષણ ભરતી જાહેરાત કરી છે તેમાં વધારો કરવાને લઈ અને રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા
સરકારને જે છે તે મિત્રો વિનંતી પત્ર લખવામાં આવ્યો છે, જે ગઈ 30/7/2024 રોજ મુખ્યમંત્રી ઓફિસે પહોંચી ગયો છે. જય હિન્દ, અસ્તુ.